એમફિલના વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખીને જે પાઠાલોચનની વાત આપણે શરૂ કરી છે, પાઠ સમીક્ષા, કે ભાઈ આજથી 150 વર્ષ પહેલાં આ દુનિયા ઉપર કેમ પ્રિન્ટિંગ ટેકનોલોજી હતી નહીં. જ્હોન ગુટનબર્ગ નામના વ્યક્તિએ જર્મનીમાં પહેલું પ્રિન્ટિંગ પ્રેસ શોધ્યું, પણ એ મુદ્રણ કળાનો અથવા મુદ્રણના મશીનોનો ઇતિહાસ 150 વર્ષથી વધારે જૂનો નથી. આવું કહીએ એનો મતલબ એ કે તો એ પહેલાં શું થતું હતું? તો બધા લોકો જે જ્ઞાન અર્જિત કર્યું હતું આ દુનિયાએ, એ પોતાના હાથે લખી લેતા, એટલે કે હસ્તલિખિત ગ્રંથ પરંપરા આપણે ત્યાં. અત્યારે તો નિરાશ છે કે ભાઈ ઝેરોક્સ મશીનો છે, પ્રિન્ટિંગ પ્રેસ છે, ફોટોગ્રાફી છે. ટેકનોલોજીના નામે અત્યારે રિપ્રોડક્શન, એકની વસ્તુનું એ જ સ્વરૂપે ફરી પાછું તમે સ્વરૂપ પ્રાપ્ત કરી શકો છો. પણ પ્રાચીન ભારતમાં અને પ્રાચીન દુનિયામાં આવી વ્યવસ્થા નહોતી. એટલે લૈયાઓ દ્વારા બધું લખાવાનું. 11મી સદીમાં હેમચંદ્રાચાર્ય પોતે પોતાના હાથે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનું વ્યાકરણ લખ્યું. પણ સિદ્ધરાજ જયસિંહને બતાવ્યા પછી પ્રશ્ન તો આ જ આવ્યો હતો કે મોર નાચા આંગણ મેં કિસને જાણે. આપણા ઘેર આવીને આંગણામાં મોર નાચીને જતો રહે, કોણે જોયું? 2 જણાએ જોયું. તો રાજાને કહ્યું, મારા ગામના, પાટણ ગામના એક જૈન સાધુ મહાત્માએ વ્યાકરણ લખ્યું, પણ દુનિયા કેવી રીતે જાણે? એ ત્યારે જાણે કે જો એની હું વધારે નકલો તૈયાર કરાવતો અને દેશમાં દુનિયામાં બધે વહેંચતો હોય તો ખબર પડે કે ગુજરાતમાં આવા સ્કોલરો રહે છે. તો તમારા આ પાટણની અંદર 150 લૈયાઓ આમ બેસાડે, બીજા 150 લૈયાઓ આમ, વચ્ચે હેમચંદ્રાચાર્ય પગે ચાલતા જાય અને મોટેથી સૂત્ર બોલે, એની વૃત્તિ લખાવે, શ્રુત લેખન. હેમચંદ્રાચાર્ય મોઢેથી બોલે પોતાનું વ્યાકરણ અને પેલા લૈયાઓ સાંભળીને કોપી કરે. એવી 300 હસ્તપ્રતો બનાવડાવી અને સૈનિકો દ્વારા આખા દેશની અંદર એ સિદ્ધહેમ વ્યાકરણ, એમનો કોશ, અભિધાન ચિંતામણી, એ બધાની નકલો એમણે વહેંચાવડાવી, જેથી ગુજરાત બહારના પણ વિદ્વાનોને જ્ઞાનની દુનિયામાં, પાઠશાળાઓમાં બધાને ખબર પડે કે ગુજરાતમાં આવા વિદ્વાન રહે છે. બરાબર? મોર નાચી જતો રહે એવું ના છે, પણ મોરનું જો આપણે રેકોર્ડિંગ કરી લીધું હોય, વિડીયોગ્રાફી કરી હોય, તો એમ વોટ્સઅપ પર રમતી મૂકી દઈએ, આખી દુનિયા પર ફેલાઈ જશે સનાસા. એમ 11મી સદીમાં હેમચંદ્રાચાર્યએ પોતાના વ્યાકરણની 300 નકલો કરાવડાવી હતી. હવે તમે મને કહો જોઈએ કે હું ઊભો થઈને લખાવું તો તમે કંઈક તો લખવામાં ભૂલ કરશો. તમારા મનમાં જે સ્પેલિંગ હોય, લૈયાઓ, એ તો જરૂરી નથી કે હેમચંદ્રાચાર્ય પોતાની ચોપડીમાં જે રસ્વે દીર્ઘઈનો ઉપયોગ કર્યો હતો એના એ જ લખ્યા. એટલે પાઠ પરંપરા આપણે ત્યાં, પ્રતિલેખનની જે પરંપરા છે, એને કારણે મૂળ ગ્રંથ પોતાના સ્વરૂપમાંથી વિચલિત તો થયો, એઝ ઇટ ઇઝ પહોંચ્યો નહીં. એઝ ઇટ ઇઝ તો અને ત્યારે પહોંચ્યું જ્યારે પ્રિન્ટિંગ ટેકનોલોજી હોય. તે વખતે મેં વાત કરી હતી કે હું મારા હાથે નિરુક્ત લખું તો 1000 નકલ છપાય, બધા મારા કંટ્રોલમાં આવે, મેં પ્રોપરિંગ કરી હોય, મારા મુજબનું જ હોય, બધી નકલ એક સરખી હોય. પણ જો 1000 નકલ જાતે કોઈ બીજા પાસે કરાવડાવું તો બધી ઘણી ભૂલો થાય. તો આવી રીતે અત્યારે આપણા સંસ્કૃતના બધા જ ગ્રંથો, પાલી પ્રાકૃતના બધા ગ્રંથો, પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્ય, ઇવન નરસિંહ મહેતા હોય, મુનિયાભાઈ હોય, તુકારામ હોય, તુલસીદાસ હોય, રામચરિતમાનસ વગેરે, કારણ કે મધ્યકાળમાં પણ પ્રેસ તો નહોતું જ નહોતું. પ્રાચીન ભારત એકલું શું કરવા, મધ્યકાલીન સમયગાળામાં પણ જે મોટા સ્કોલરો આવ્યા, કવિઓ આવ્યા, શાસ્ત્રકારો આવ્યા, સંત જ્ઞાનેશ્વર જેવા આવ્યા, એ બધાના જે ગ્રંથો લખાયા, એ પહેલે તબક્કે તો એની એક નકલ એમણે કરી, પણ જ્યારે એ પ્રતિલેખન થઈને વધારે મોટા ઉપભોક્તા વર્ગને, વધારે મોટા વાચક વર્ગને પહોંચાડવાનો સવાલ ઊભો થયો, ત્યારે માનવકૃત પ્રતિલિપિકરણથી અનેક હસ્તપ્રતો બની. એટલે તમારે એમફિલના વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં રિસર્ચ કરવાનો દિવસ ઉગે ઈચ્છા થાય ત્યારે પહેલી તો તમને માહિતી હોવી જોઈએ કે આ હસ્તપ્રતો ક્યાં છે, ક્યાં મળે,
સોર્સ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીમાં જાઓ, પહેલાં ઇન્ફોર્મેશન જોઈએ, ટેકનોલોજી તો પછી આવશે. તો માહિતી મેળવવી, માહિતીનું પ્રસારણ કરવું, માહિતીનો ઉપયોગ કરવો, એને માટેની થોડીક વાત તમારી જોડે કરવી છે. તો પ્રાચીન ભારતમાં જે સંસ્કૃતિ હતી એની ઓળખ હું 2 શબ્દોમાં આપતો હોઉં છું. વેદકાળની અંદર જે ભારતની સંસ્કૃતિ હતી તે વેદકાળમાં યજ્ઞ યાગાદિની સંસ્કૃતિ હતી. અનેક ક્રિયાકાંડથી બનેલો આ દેશ હતો. પૂર્ણિમાના દિવસે, અમાવાસ્યાના દિવસે, ત્રયોદશીના દિવસે, એકાદશીના દિવસે, એમ જુદા જુદા વાર તહેવાર તિથિઓએ અમુક નિત્ય કર્મો થતા, અમુક યજ્ઞ યાગાદિ થતા. કેટલાક અગ્નિહોત્ર ચલાવે તો દિવસ રાત 24 કલાક અગ્નિનું યજન કરે, યાવત જીવન કરે, મરે ત્યાં સુધી કરે. એ યજ્ઞ યાગાદિની એક સંસ્કૃતિ હતી. પણ પેરેલલ એક બીજી સંસ્કૃતિ આ દેશમાં ચાલતી હતી, તે આરણ્યક સંસ્કૃતિ હતી. આરણ્યક સંસ્કૃતિ શબ્દથી મને અભિપ્રાય એ છે કે જંગલમાં ઊભી થયેલી સંસ્કૃતિ. જંગલમાં ઊભી થયેલી સંસ્કૃતિથી મને શું અભિપ્રાય છે? તો જંગલમાં જે ઝાડની છાલ મળે, વૃક્ષોના પાંદડા મળે, એની પર આપણા દેશના માણસો લખતા. કાગળ પણ બહુ મોડો આવ્યો છે ચાઇનાથી આપણે ત્યાં. તો કાગળ ના હોય, કપડું ના હોય, તે વખતે શું હતું? તો અરણ્યમાં જ્ઞાનના વિતરણ માટેના જે સાધનો હતા એનો ઉપયોગ થતો. હવે આ જે હું બોલું છું એમાં જ કેટલીક સમસ્યાઓ તમને દેખાવી જોઈએ. ઝાડના પાંદડા પર, હા, એ ઝાડના પાંદડા ઉપર લખાતું છે એનો જ આ અણસાર છે. સંસ્કૃતમાં પાનને માટે પર્ણ શબ્દ છે. કયો શબ્દ છે? પર્ણ. પર્ણમાંથી પ્રાકૃતમાં પન્ન થાય અને એમાંથી ગુજરાતીમાં પાન શબ્દ આવે. પાન નંબર 45 ખોલો, શિક્ષકો કહે. અત્યારે આપણે જે પાન નંબર કહીએ ને એ પાન નંબર બીજું કશું નથી. આવ્યો ક્યાંથી શબ્દ? તો પાંદડા નંબર, પર્ણ નંબર જે ખરેખર તો એ પર્ણ ઉપર આ બધું લખાતું હતું. બરાબર? કોઈ દિવસે કલ્પના હતી તમને કે પાન નંબર શબ્દ ક્યાંથી આવ્યો? આરણ્યક સંસ્કૃતિ હતી એમ જે કહું છું ને, જ્ઞાનના પ્રચાર પ્રસાર સંગ્રહ માટે વૃક્ષોના પાંદડાઓ વપરાતા. શરદભાઈ, ત્યાં સુધી આ વાતને વિસ્તારી શકાય એવી છે કે ઇવન આપણા ચેપ્ટર્સ જે પાડવામાં આવે ને ગ્રંથના પ્રકરણો, તો શ્રીમદ ભાગવત પુરાણની અંદર સ્કંદ શબ્દ છે. પહેલો સ્કંદ, બીજો સ્કંદ, દશમ સ્કંદ. સ્કંદ એટલે બાહુ. ઝાડના બે થડિયાની 2 મોટી શાખાઓ નીકળે એને સ્કંદ કહેવાય. ઝાડના એ હાથ છે. એનો અર્થ એવો થયો કે એક મોટી ડાળ ઉપર જેટલા પાંદડા હોય એમાં લખાયેલો એ ભાગ છે. બીજી ડાળના પાંદડા ઉપર લખાયેલો બીજો સ્કંદ. એમ એક વૃક્ષની 10-15 મોટી જટાજૂટ મોટો વટવૃક્ષ હોય એના પાંદડાઓનો ઉપયોગ કરીને એ જે જગ્યા રોકી એટલા ભાગમાં લખાયેલું એ પ્રકરણ છે. પછી એ પાંદડાઓને સાચવી રાખવા માટે આ બેને જેમ દુપટ્ટો ધારણ કરે છે ને એવા કપડાં હોય, એને પટલ કહેવાય. પટ એટલે વસ્ત્ર. એ પટની અંદર લાલ પટમાં વીંટાળીને બધા પાંદડાઓ રાખે. એટલે ઋગ્વેદ પ્રાતિશાખ્યના ચેપ્ટરોનું નામ તમે જો જુઓ તો પહેલું પટલ, બીજું પટલ, ત્રીજું પટલ, દરેક પ્રકરણને એક પેકેટમાં તૈયાર કરતા, કપડામાં વીંટાળીને રાખતા હતા. તો આપણા શાસ્ત્ર ગ્રંથો, પુરાણ ગ્રંથોમાં જે પટલ શબ્દ છે, સ્કંદ શબ્દ છે, એ બધું પણ સૂચવી રહ્યું છે કે વનસ્પતિમાંથી મળતા ફલકને કેનવાસ તરીકે ઉપયોગમાં લઈને એની ઉપર લોકો લખતા હતા. મેં હમણાં શરદભાઈને એક વાત કરી સરસ મજાની કે શાકુંતલની મારી રિસર્ચ ચાલે છે, એમાં પેપર મેન્યુસ્ક્રિપ્ટ તો મને શાકુંતલની ઘણી મળી, કાગળ ઉપર લખાયેલી હસ્તપત્ર. પણ મારું ધ્યાન ગયું ન્યૂ કેટેલોગસ કેટેલોગરમ નામની એક આઈટમ પર. શું છે હમણાં કહું છું તમને. એમાં વી રાઘવને એવું લખી કાઢ્યું છે કે આ ભુર્જપત્ર પર એકમાત્ર જે પાંડુલિપિ હતી, અભિજ્ઞાન શાકુંતલ, હિમાલયની ઝાડની છાલ, ભોજપત્ર જેને આપણે કહીએ છીએ,
એની પર લખાયેલી એક હસ્તપ્રત 1630માં લખાઈ છે ઔરંગઝેબના સમયમાં, જેને 1875માં બ્યુલહર નામના જર્મન વિદ્વાન એની ખરીદીને લઈ ગયા. અને પછી કાલક્રમે ભગવાનની કૃપાથી પાછું એ મુંબઈ આવ્યું એશિયાટિક સોસાયટીમાં, રોયલ એશિયાટિક સોસાયટીમાં. ત્યાંથી પછી દેશ આઝાદ થયો એટલે એને પૂનાના ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં હસ્તપ્રતને લઈ જવામાં આવી અને ત્યાંથી ખોવાઈ ગઈ. ખોવાઈ એટલે કે એસ કે બેલવલકર પોતાને ઘેર લઈ ગયા હતા. કોઈ સંસ્થાના ડાયરેક્ટર જ કોઈ હસ્તપ્રત પોતાને ઘેર લઈ જાય, ચોરી જવાના આશયથી નતા લઈ ગયા, એડિટ કરીશ એવી ભાવના હતી. આ બહુ મૂલ્યવાન છે, કારણ કે ભુર્જપત્ર હોય છે એટલે હું રાખું હું કંઈક કામ કરું. એ પોતાને ઘેર લઈ ગયા અને એક બે નહીં, બધા 40 થી 60 વર્ષ જેટલી એમના ઘરમાં રાખી. એ ગાળા દરમિયાન કેટલોગ બની ગયું. ભાંડારકરમાં કઈ કઈ હસ્તપ્રતો છે, કેટલો નંબર છે, એમાં આ તો મિસિંગ જ હોય, કારણ કે પેલી એમને ઘેરામાં હતી. આ બનેલો ઇતિહાસ કહી રહ્યો છે. 60 વર્ષ એમના ઘરમાં રહી અને મરવાના થોડાક સમય પહેલા એમણે પાછી જમા કરી. અને ક્યાંક મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એમણે ભાષણ આપ્યું. ત્યાં ભાષણ દરમિયાન બોલી બેઠા કે આ હસ્તપ્રતને પાછી મૂકી દીધી છે પ્યોર. એ વ્યાખ્યાન મારા હાથમાં આવ્યું. જુઓ, આ હસ્તપ્રતનો એક નસીબ થયું છે. અલીગઢ 1963માં બોલાયેલું ભાષણ વસંત ભટ્ટના હાથમાં 2006-07ની અંદર હાથમાં આવ્યું. એને આધારે મેં તલાશ ચાલુ કરી કે આ ભુર્જપત્ર મેળવો આપણે. 1630માં ઔરંગઝેબના સમયમાં લખાયેલું એ શાકુંતલ ભુર્જપત્ર પર આ કોમ્પ્યુટરમાં હાજર છે, પણ હું દર્શન કરાવીશ તમને. ઇટ ઇઝ હિયર. અહીં એ 1630ની વસ્તુ છે, આપણે ડિજિટલ કોપી છે મારી પાસે. ફાઇન મિત્રો, વાત એ કરતો તો તમારે સંશોધન કરવાનો પ્રસંગ આવે તો આ હસ્તપ્રતો કેવી રીતે બને છે, હસ્તપ્રતોનું સ્વરૂપ કેવું હોય, કેવી રીતે આ પ્રાચીન ભારતમાં બધા ગ્રંથો સચવાયા, લખાયા અને તમારા સુધી પહોંચ્યા. અત્યારે તો પાર્શ્વ પ્રકાશનનું કે સરસ્વતી પ્રકાશનનું કે ચોખામાં કે મોતીલાલનું તમે પુસ્તક વાપરો છો, પણ તમે ઊંઘમાં એવો વિચાર નથી કર્યો કે આ ગ્રંથ ખરેખર તે શાસ્ત્રકારે તે કવિ પોતાના હાથે ક્યાં લખ્યો હશે અને ક્યાં જળવાયો છે. આ મારા સુધી કેવી રીતે પહોંચ્યું? ભારવી, માઘ, કાલિદાસ, ભાસ, ભવભૂતિ, રાજશેખર, મમ્મટાચાર્ય, હેમચંદ્રાચાર્ય, આ બધાએ પોતાના હાથમાં લખેલી વસ્તુ આજે ક્યાં છે અને આજે એ નથી, તો કઈ રીતે મારા સુધી, આ પેઢી સુધી પહોંચી? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થવો જોઈએ. તો મિત્રો, જેમ પ્રિન્ટેડ પુસ્તકો હોય, પ્રકાશિત થયેલા, છાપખાનામાં છપાયેલા પુસ્તકોની લાઇબ્રેરી તમે જોઈ છે, એવી રીતે પ્રાચીન ભારતમાં, મધ્યકાલીન ભારતમાં લૈયાઓએ જે પોતાના હાથે ગ્રંથો લખ્યા હતા, કોપી કરીને સાચવીને મૂકી રાખ્યા હતા, એના અંગ્રેજો અહીંયા રાજ કરવા રહ્યા ગાળા દરમિયાન કેટલાક સંગ્રહાલયો બનાવવામાં આવ્યા, ગ્રંથાગાર બનાવવામાં આવ્યા. તો પુસ્તકાલયમાં પ્રિન્ટેડ ચોપડીઓ હોય છે, પણ જે આવી હસ્તલિખિત પાંડુલિપિઓ હોય છે એને સંગ્રહવા માટેના ગ્રંથ ભંડાર, સરસ્વતી મહલ, રાજસ્થાનમાં એના માટે આવશ્યક છે પોથીખાના, પોથીઓમાં લખાયેલું પોથીખાના એવું કહેવામાં આવે છે. બનારસમાં જે છે હસ્તપ્રતો ભેગી કરેલી, એનું નામ છે સરસ્વતી ભવન અથવા એનું આવું નામ હોય છે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ. તો છાપેલી ચોપડીઓ સાચવવા માટેનું સ્થાન એ લાઇબ્રેરી, પુસ્તકાલય એવા નામે ઓળખાય છે. પણ હસ્તલિખિત પ્રતો ભેગી કરેલી હોય તેને ગ્રંથ ભંડાર કહેવામાં આવે છે. સરસ્વતી મહલ કહે છે. સરસ્વતી મહલ તાંજોરમાં છે, તમિલનાડુમાં આવેલું છે. હમણાં કંઈક મોટી આગ લાગીને 10,000 હસ્તપ્રતો સળગી ગઈ.
સરસ્વતી મહલમાંથી રાજસ્થાનમાં પોથીખાના નામે ઓળખાય છે આ બધી જગ્યાઓ. સરસ્વતી ભવન એ વારાણસીમાં આવેલું છે. તો હવે તમને આવી ક્યુરિયોસિટી થવી જોઈએ કે સાહેબ આખા દેશનું એક જરા પરિભ્રમણ કરાવો, અમને ટૂર ઉપર લઈ જાઓ. રાઠવા સાહેબ એક ટૂર કરાવવા જોઈએ, હું પણ ટૂર કરાવી દઉં તમને. આ દેશની અંદર, મારા દેશની અંદર આપણી હસ્તકળાઓ ક્યાં છે, કયા કયા આવા સંઘર્ષ સ્થાનો છે, બરાબર છે? આપણે ગ્રાફ સ્કેચ દોરી કાઢીએ. હવે બૃહદ ભારત દોરી કાઢી છે, પાકિસ્તાન અંદર લઈ લીધું છે. તો તમે પાટણમાં બેઠા છો, તમારે પાટણથી શરૂઆત કરવી જોઈએ. આપણે પાટણમાં ક્યાં છે હસ્તકળાઓ? પંચાસરા ક્યાં છે? પંચાસરા એરિયામાં હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર જે છે એની અંદર બધી હસ્તકળાઓ છે. આ બાજુ નાગરવાડું કે ક્યાં છે? નાગરવાડું. આ બાજુ બી કંઈક છે ને, બિલકુલ બે ભંડાર છે, કંઈક બીજો પણ છે. ટૂંકમાં ત્યાંથી આપણે શરૂઆત કરીએ. પછી અમદાવાદની અંદર તમે આવો તો ત્યાં શું છે? એલડી ઇન્સ્ટિટ્યૂટ છે. એલડી ઇન્દાવાજી એને કહે છે. લાલભાઈ દલપતભાઈ પુરાતત્વ વિદ્યા મંદિર અમદાવાદમાં હસ્તપ્રતોનો સંગ્રહ અહીંયા આગળ છે. તમે થોડા રાજસ્થાનમાં આવો તો રાજસ્થાનમાં ઘણી બધી જગ્યાઓ છે. દાખલા તરીકે અલવરમાં છે, જોધપુરમાં છે, ઉદયપુર, જયપુર, કોટા, બીકાનેર, આટલી જગ્યા, ભરતપુર એવી જગ્યા. આ જગ્યાનું નામ છે રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન. આ રાજસ્થાન સરકાર ચલાવે છે બધી જગ્યાએ, અને બધી જગ્યાએથી મેં શાકંભરી હસ્તકળાઓ મેળવી છે. બધી જગ્યાએ જઈ આવ્યો છું. તો રાજસ્થાન સરકારે રાજસ્થાનમાં આવેલી બધી હસ્તકળાઓ ભેગી કરી. હજી રાજસ્થાનમાં બીકાનેર ને બધું તો ખૂણા પર છે, પણ સાવ રિમોટ પ્લેસમાં રણ વિસ્તારમાં જેસલમેર છે. જેસલમેર એટલે ભયંકર રણ વિસ્તાર. બળવર તો બપોર કોઈ બી ટાઈમે હોય, ઊંટ ઉપર જ જવાય છે. ત્યાં કોઈ વાહનો જઈ શકતા નથી, એટલી બધી રેતીના ઢગલા છે. ત્યાં એક રાજાનો મહેલ છે. મહેલના ભોયરામાં બધી હસ્તકળાઓ ભરી દીધી છે. કેમ એવું કર્યું? જૈન સાધુઓને લાગ્યું કે દેશમાં બધે મુસલમાનોના આક્રમણો થાય છે. રાજસ્થાનની અંદર રાણા પ્રતાપને બધાની વારે લડાઈઓ ચાલતી જ રહેતી હતી. એટલે એમણે એવા રણ વિસ્તારમાં કે જ્યાં મુસ્લિમો જાય જ નહીં એવી જગ્યાએ પોતાના ગ્રંથો લઈ જઈને, અને ત્યાં ગરમી પુષ્કળ છે. પશ્ચિમ ભારત આખું સળગતું હોય, ઉનાળામાં તો ભયંકર ગરમી હોય. એટલે એમણે મહેલના બોયરાની અંદર જ્યાં ગરમી અડકે જ એવી જગ્યાએ હસ્તકળાઓનો ઢગલો કર્યો, અને અદ્ભુત હસ્તકળાઓનો ત્યાં ભંડાર છે. પણ એ રાજસ્થાન સરકારના અંડરમાં નથી, એ જૈનોના અંડરમાં છે. એવું છે. હમણાં પાટણમાં ઘણી ભાગે રહેતા હતા એ જમ્મુ વિજય મહારાજ સાહેબ, એમનું ધ્યાન ગયું કે અત્યારે પણ હવે નવા એટલે વખતે મુસલમાનોના આક્રમણની બીક હતી, પણ અત્યારે પાકિસ્તાનમાં લોકો બોમ્બાર્ડિંગ કરી નાખે તો જેસલમેરનો તો ભૂકો કાઢી નાખે. શરૂઆત ત્યાંથી જ થાય એ બોર્ડર પરથી. એટલે એમણે ત્યાં પ્રયત્ન કરી, ટ્રસ્ટીઓને સમજાઈ કરી, અને જેસલમેરના આખા ગ્રંથ ભંડારની ડિજિટલ કોપી કરાવી દીધી મુંબઈથી બધા મોટા મોટા મશીનો લઈને. અને એની કુલ 3 નકલો કરી, એક દિલ્હીમાં રાખી, એક પોતાની પાસે રાખીને એક એલડી ઇન્દાવાજીમાં આપી. એની પછી 3 નકલ કરાવીને 3 જુદી જુદી જગ્યાએ મોકલી દીધી. બહુ મોટો સંગ્રહ ત્યાં આગળ છે. તો રાજસ્થાનમાં આટલી બધી જગ્યાઓ છે,
અને એ બધી જગ્યાએ નામ કોમન આર્ટ જ છે અને એ લોકો બધી જ હસ્તપ્રતોની ડિજિટલ કોપી કરી દીધી છે. તમે જઈને કેટલોક જુઓ અને કોક આનામાંથી હસ્તપ્રતોને જોઈએ એટલે 15 મિનિટમાં તમારા હાથમાં આપીને પૈસા લઈ લેવાના છે. એટલે એટલું સારું તંત્ર ત્યાં ગોઠવાય છે. સારામાં સારો મારો અનુભવ રાજસ્થાનનો છે કે તમારા હાથમાં 15-20 મિનિટ કે 30 મિનિટ વધારે માંગો એ હસ્તપ્રત તમને ઉપલબ્ધ કરાવી આપે છે. ઇટ્સ વન્ડરફુલ. બધી વ્યવસ્થા તૈયાર છે, બધી ડિજિટલ કોપી. તમે એની ઉપર કુરુક્ષેત્રમાં આવો. કુરુક્ષેત્રની અંદર કુરુક્ષેત્ર યુનિવર્સિટીની અંદર પોતે જ એક હસ્તપ્રતોનો ભંડાર એમણે બનાવ્યો છે. ત્યાં પણ હસ્તપ્રતો મળે. કાશ્મીરની અંદર તમે જાઓ, જમ્મુ કાશ્મીરમાં, તો જમ્મુની અંદર રઘુનાથ ટેમ્પલ છે. રામચંદ્રજીનું મંદિર છે, રામ મંદિર જેને કહીએ. રઘુનાથ ટેમ્પલની અંદર ઘણી બધી હસ્તપ્રતો છે અને ધર્મ સંસ્થાન વાળા એને ચલાવે છે. એ લોકો પણ જવાબ આપે છે કોરસ્પોન્ડથી અને જોઈએ એ વસ્તુ પૈસા લઈને મોકલી આપે છે. ઝેરોક્સ વગેરેનો ખર્ચ થાય, પોસ્ટેજનો ખર્ચ થાય, તમારે આપવો પડે, નોમિનલ ખર્ચ રહેશે. એથી પણ વધારે આગળથી મેં એક તપાસ કરી. જમ્મુથી આગળ હું ગયો, શ્રીનગર ગયો. એ શ્રીનગરની અંદર આલમ ઇકબાલ લાઇબ્રેરી છે. આલમ ઇકબાલ લાઇબ્રેરી. અને ત્યાં મેડમ જાહિદા ખાન બાનો કરીને લેડી બેસે છે. મારી એમની જોડે ફોનથી વાતથી વાયા ક્યાંકથી નંબર મારા હાથમાં આવ્યો શાકુંતલની હસ્તપ્રત માટે અને શી વોઝ કાઇન્ડ ઇનફ, પોચા કાશ્મીરી હિન્દીમાં એ મારી જોડે વાત કરી દે. પણ એણે બહુ ખેલદિલીપૂર્વક કીધું કે અમારે માટે આ શાકદાલી તો વાંચી શકતા નથી એમનો મુસલમાનો, પણ તમારે કોઈ કામની વસ્તુ હોય લાગતું હોય તો તમે અહીં આવીને લઈ જાઓ. તો મને મોકલ્યું તો કે તમારે જાતે જ આવવું પડશે. આવી અને કોર્ટથી નોટરાઇઝ કરી 150 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખી આપવું પડશે કે આવો ઉપયોગ કરશો ને આવો ઉપયોગ નહીં કરો. તો એ લખાણ કરવા માટે મારે જાતે જવું પડ્યું હતું. પણ ઇટ વોઝ અ વન્ડરફુલ જર્ની. ખર્ચાળ પુષ્કળ હતી પણ થઈ એ જર્ની. અને હું ત્યાંથી પણ શાકુંતલની કાશ્મીરમાં લખાયેલી એક હસ્તપ્રત લઈ આવ્યા, જે પણ બહુ ઉપયોગી પુરવાર થઈ. તો આલમ ઇકબાલ લાઇબ્રેરી નામ લખી રાખજો. એ શ્રીનગર યુનિવર્સિટીના કેમ્પસ ઉપર છે. 5મે માળ, 10 માળનું મોટું મકાન છે અંદર છે. ત્યાંથી તમે બનારસમાં આવો, વારાણસીમાં આવો. વારાણસીમાં મુખ્યત્વે 2 સંગ્રહ છે. એક સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, જેનું નામ છે સરસ્વતી ભવન. ત્યાં લાઇબ્રેરી જુદી છે પ્રિન્ટેડ ચોપડીઓની, પણ સરસ્વતી ભવન કહો એટલે તમારે પોથીખાનામાં તમને મોકલે. બરાબર છે? પણ ત્યાં આગળ છેલ્લા 10 વર્ષથી કોર્ટના તાળા વાગેલા છે સરસ્વતી ભવન. કેમ? તો કંઈક થાય છે, રાતે હસ્તપ્રતો ચોરાઈ જાય છે એટલે ઇન્ક્વાયરી ચાલે છે. તો કોર્ટના સીલ છે. हस्तप्रतो मांगो तो મળે નહીં કે અભી કોર્ટ का मामला चलता है. साथ એવી ત્યાં બીજી યુનિવર્સિટી કાશીમાં, એ બનારસ હિન્દુ યુનિવર્સિટી, BHU બનારસ હિન્દુ યુનિવર્સિટી. ત્યાં જે હસ્તપ્રતો ભેગી કરી છે એનું નામ છે ભારત કલા ભવન. એકવાર જાઓ BHUમાં, BHUનું કેમ્પસ જોવા જેવું છે. સરસ તમે જોયું છે? શું અદ્ભુત વાત છે. ત્યાં આગળ એક વિષય માટે એક મોટા મકાનો તમને મળે અને બધા દેખાવમાં સરખા. ગાંધીનગર જેવું એકદમ સરસ બાંધેલું છે. તો એ BHUના ભારત કલા ભવનમાં બધી હસ્તપ્રતો છે. એક બીજો સંગ્રહ ત્યાં આગળ એક ચર્ચ છે, ગિરજાઘર એને કહે છે, ગદોલિયા એરિયામાં. ત્યાં મિસ્ટર નામ ભૂલી જાઉં છું, પણ ભાદુડી અટકવાળા એક જ્યોતિષી બેસે છે. ભાદુડી અને ભાર્ગવ જ્યોતિષ કાર્યાલય એવું કંઈક નામ છે. એ મિસ્ટર ભાદુડી ત્યાં અંદર બેસે છે, બંગાળી મહાત્મા છે. એના ઘરમાં 3000થી વધારે હસ્તપ્રતો છે. એ હસ્તપ્રત તમે જોઈ શકો પણ આપતા નથી. મારે બહુ ત્યાં આટા મારું છું, કંઈક સફળતા મળશે કોઈ પણ એની પાસે ઘણી હસ્તપ્રતો છે. સારું, ટૂંકમાં આવા વ્યક્તિગત સંગ્રહો પણ છે. તમે બિહાર પટણામાં જાઓ તો ત્યાં કામેશ્વર સિંહ સંસ્કૃત મહાવિદ્યાલય છે. દરભંગા ગામનું નામ છે.
એ દરભંગાની અંદર મૈથિલી પંડિતોએ બનાવેલી હસ્તપ્રતો ત્યાં જોવા મળે. બરાબર. કાશીની અંદર હજી એક જગ્યા કહેવાની રહી એ રામનગરનો કિલ્લો કહેવાય છે. BHU થી થોડા ઓર આગળ જાઓ એ એરિયાને લંકા નામ આપેલું છે. આ જાણવા જેવું છે. નીચેવાળી લંકા નહીં, બનારસમાં એક લંકા કે રામજી અહીં ગયેલા એવી એક માન્યતા. એ લંકા એરિયામાં રામનગરનો કિલ્લો છે. ત્યાં વિભૂતિ નારાયણ નામના રાજા, કાશીના રાજા કાશીની બહાર રહે છે. કાશીમાં તો કાશી વિશ્વનાથ ભગવાન પોતે બેઠા એટલે રાજા ત્યાં રહેતો નથી. અહીં ભગવાન હું એનું શાસન કરીને હું બહાર રહી કરીશ. એટલે એ રામનગરના કિલ્લામાં કાશી નરેશ રહે છે. એનું નામ છે વિભૂતિ નારાયણ. એ વિભૂતિ નારાયણના પર્સનલ સંગ્રહમાં 5000થી વધારે હસ્તપ્રતો છે. અને પુરાણમ નામનું મેગેઝિન ત્યાંથી બહાર નીકળે છે. બરાબર. રામકુમાર રાય નામના મોટા સ્કોલર ત્યાં એક્ટિવ છે. તો બનારસમાં પણ આવા 4-5 મોટા સંગ્રહો મેં જોયા છે. વ્યક્તિગત સંગ્રહ પણ કેટલા બધા. પટણાની અંદર તમે જાઓ તો કામેશ્વર બંગા છે. એક ડીકે જૈન સંસ્થા છે, દેવકરણ જૈન. ડીકે દેવકરણ જૈન. કલકત્તાની અંદર આપણે પ્રવેશીએ વેસ્ટ બેંગાલમાં. તો વેસ્ટ બેંગાલની અંદર ત્રણેય જગ્યાઓ બહુ મહત્વની છે. બંગાળી સાહિત્ય પરિષદ, સંસ્કૃત કોલેજ, આવું જ નામ છે એનું, સંસ્કૃત કોલેજ અને એશિયાટિક સોસાયટી. આ ઉપરાંત ચોથી ગણાવીએ તો નેશનલ લાઇબ્રેરી. આ કલકત્તા. બંગાળી સાહિત્ય પરિષદમાં બહુ જ હસ્તપ્રતો છે, પણ બધી બંગાળી લિપિમાં લખાયેલી છે, જ્યાંથી જીવાનંદ વિદ્યાસાગરની એડિશનો બહાર પડતી હતી. સંસ્કૃત કોલેજ વિષ્ણુપાદ ભટ્ટાચાર્ય જ્યાં આગળ દિલીપ કુમાર કાંજીલાલ, એમણે ઓક્સફર્ડમાં રહીને શાકુંતલ પર 20 વર્ષ કામ કર્યું. એ સંસ્કૃત કોલેજમાંથી નીકળેલું શાકુંતલ છે. આખી દુનિયાનું મને નોંધપાત્ર લાગેલું શાકુંતલ હોય તો સંસ્કૃત કોલેજનું છે. એમાં 300 પાનની પ્રસ્તાવના છે અને 100 પાનની ટેક્સ્ટ છે. પણ મસ્તક નમી જાય, અદ્ભુત કામ કર્યું છે. એ પુસ્તક જોવા જેવું છે. સંસ્કૃત કોલેજ. એશિયાટિક સોસાયટી. આ એશિયાટિક નામ સોસાયટી નામ આવે ને એટલે સમજી જવાનું કે મૂળ વિક્ટોરિયા રાણી જ્યારે રાજ કરતા હતા આખી દુનિયા ઉપર, ત્યારે અંગ્રેજોએ કલકત્તામાં સ્થાપેલી એ મેન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરી છે, એશિયાટિક સોસાયટી. અને સ્વતંત્ર ભારત થયા પછી રોયલ શબ્દને ખસેડી દીધો, કારણ કે રાણીની અંદર છાયો ના રહ્યો છે. એટલે એશિયાટિક મૂળ આખું નામ એનું રોયલ એશિયાટિક સોસાયટી છે, પણ સ્વતંત્ર ભારત થયા પછી રોયલ શબ્દ ખસેડી નાખ્યો છે. પણ અંગ્રેજોએ ભેગી કરેલી હસ્તપ્રતો ત્યાં છે, ત્યાંથી પરદેશી લોકો મોકલી દેતા હતા. બરાબર છે. તો એશિયાટિક સોસાયટી. આ નેશનલ લાઇબ્રેરી શું છે એ પણ કહેવું જોઈએ, જાણવું જોઈએ. આપણે યુનિવર્સિટીમાં કોલેજમાં ભણતા વિદ્યાર્થી ખાસ કે હું કે સનત કે ભાઈ રાઠવા સાહેબ કોઈ પુસ્તક લખીએ તો અમે અંદર આગળ સી કરીને કોપીરાઇટ લખીએ કે આ કોઈ છાપતા પહેલાં મને પૂછવા, મારા કોપીરાઇટ છે, મારી વસ્તુ છે. એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહે છે. ઘર માલિક આપણે બાપાનું ઘર હોય ને એ જે પ્રોપર્ટી કહેવાય ને એ મારી બુદ્ધિની પેદાશ છે ને એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય. કે આની પર મારો ફરી છપાવી ના છપાવી, કેટલી છપાવી, કયા ભાવે વેચવી, એને કોપીરાઇટ કહે. તો જ્યારે તમે સરકારી રાહે કોઈ પુસ્તકના કોપીરાઇટ મેળવો ત્યારે તમારી એ કોપીરાઇટની નકલ, એક નકલ આખા દેશમાંથી બધી ભાષાઓમાં લખાયેલી, બધા વર્ષોમાં લખાયેલી ચોપડીઓની એક નકલ નેશનલ લાઇબ્રેરીમાં સ્ટોર કરવામાં આવે છે. ક્યાંયથી ના મળે પુસ્તક તમને નેશનલ લાઇબ્રેરીમાં મળે. કે એનું નામ છે નેશનલ લાઇબ્રેરી. આપણા ભારતની મોટામાં મોટી કોઈ લાઇબ્રેરી હોય તો ક્યાં છે? કલકત્તામાં. અને કોપીરાઇટ લાઇબ્રેરી છે. માટે માંગો એ પુસ્તક તમને ત્યાંથી મળે. માંગો એ ન્યૂઝપેપરની નકલ મળે. જબરજસ્ત મોટો સંગ્રહ છે, મોટા વિકરાળ એરિયામાં પથરાયેલું છે તંત્ર. ઓકે. તો આ નેશનલ લાઇબ્રેરીનો કોન્સેપ્ટ પણ જાણી રાખજો. હા, કે ક્યાં હોય આ બધી વસ્તુ. સારું. એનો પણ એક ભાગ એમાં હસ્તપ્રતો છે, પણ એમાં મુસલમાન પીરિયડ અને અંગ્રેજોના પીરિયડમાં જે ફરમાનો બહાર પડતા
જેમાં દસ્તાવેજો ને બધું હોય, જેને રેકોર્ડ કહેવાય, ગવર્મેન્ટ રેકોર્ડ, એ ગવર્મેન્ટ રેકોર્ડ બધા નેશનલ લાઇબ્રેરીમાં સ્ટોર કરેલા છે. ચાલો, આટલું બધું આપણે ખરેખર આપણે દિલ્હી ભૂલી ગયા. તો દિલ્હીમાં ભારત સરકારે નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ, જેને શોર્ટમાં અમે લોકો NMM બોલીએ છીએ, નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ, આખા દેશની હસ્તપ્રતો ભારત સરકારનું બહુ મોડે ધ્યાન ગયું. ઇન્દિરા ગાંધીના સમયમાં કપિલા વાત્સ્યાયન થ્રુ ધ્યાનમાં ગયું કે ઘણી બધી હસ્તપ્રતો આજે પણ પરદેશીઓ એની ખરીદી લઈ જાય છે. આપણા દેશની આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે. આમાંથી જે લોકો ભવિષ્યમાં કોઈ નવી શોધો કરશે અને આપણને પેટન્ટ કરીને વેચશે. એટલે આ દેશમાંથી હસ્તપ્રતો બહાર ના જાય, ભારત સરકારે એનો પહેલાં સર્વે કરાવો, અભિયાન ઉપાડે. જેમ સાક્ષરતા અભિયાન, એમના જુદા જુદા અભિયાનો ગવર્મેન્ટ બહાર પાડે છે ને, એવું હસ્તપ્રતોનો ડેટા ભેગો કરો, એની ડિજિટલ કોપી તૈયાર કરો, એની માટેનું એક અભિયાન ભારત સરકારે ખોલ્યું છે. એનું નામ છે નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ. એની અંદર લગભગ 10 લાખ હસ્તપ્રતો હજી પણ છે. એવો સર્વે તૈયાર થઈ ગયો છે અને મને ઘણી બધી એમણે ડિજિટલ કોપી બનાવી દીધી છે. ભારત સરકાર પાસે એનો સંગ્રહ આવી ગયો છે. તો કોઈ વસ્તુની તમારે જાણકારી જોઈએ, માહિતી જોઈએ કે આ હસ્તપ્રત ક્યાં હશે, કાવ્ય પ્રકાશ પર સંશોધન કરવું છે મારી લક્ષાનંદભાઈએ, તો કાવ્ય પ્રકાશની કેટલી હસ્તપ્રતો છે, એની પર કેટલી ટીકાઓ લખાઈ છે, તમારે NMMનો ડેટા જોઈ લેવાનો. એ વેબસાઇટ ઉપર મળે છે. તો બધી વિગતો તમારા હાથમાં. સંશોધન માટેની પ્રાઇમરી, જેમ કોઈ કુંભારને ઘડો બનાવવો હોય તો એને નદીના ભાટામાં જઈને ચીકણી માટી ઘેર લઈ આવી, આ એનું રો મટીરિયલ. કોઈને સાડી બનાવી છે તો રૂના ઝીંડવા લઈ આવવા પડે, દોરો બનાવવો પડે, તંતુ બનાવવા પડે. એમ આપણે સ્કોલર હોય, કોઈ સંશોધન કરો, પહેલી હસ્તપ્રત જોઈએ, આપણું રો મટીરિયલ એ છે. પણ હસ્તપ્રત લોકોના ઘરમાં માહિતી ક્યાંથી લાવી? આપણે તો પાટણમાં બેઠે સાહેબ, મુંબઈની અમને કેવી રીતે ખબર પડે સાહેબ, અમને કાશીની કેવી રીતે ખબર પડે? તો હવે વેબસાઇટ છે, આ સ્માર્ટફોન છે, ફટફટ પૂછો કે મેન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરી ઇન ઇન્ડિયા, એટલે લિસ્ટ આવી ગઈ. ગૂગલ સર્ચમાં જઈને આટલું પૂછવાનું, શારદા મેન્યુસ્ક્રિપ્ટ ઓફ સંસ્કૃત ટેક્સ્ટ નાખી જજો, જણાવશે તમારા હાથમાં બધી માહિતી ગૂગલ સર્ચમાં જઈને. બરાબર છે? સારું. તો NMMનો પરિચય, જેને હિન્દીમાં રાષ્ટ્રીય પાંડુલિપિ મિશન કહે છે. ઇન્ડિયા ગેટ જોવા જાઓ દિલ્હીમાં, ઇન્ડિયા ગેટની બરાબર પાછળના રોડ ઉપર અભિલેખાગાર પાસે, આ રક્ષા ભવન પાસે આ સંસ્થા આવી છે. 6-7 માળનું ઊંચું મકાન છે, ચોથે માળ છે. હા, સારું. અને એના થ્રુ જ હું આખા દેશમાં બધે ભાષણો આપવા જાઉં છું. જામનગર પણ NMM દ્વારા જ જવાનું છું. એટલે ભારત સરકારે જે 5-7 માણસો નક્કી કર્યા છે મેન્યુસ્ક્રિપ્ટોલોજી માટે, એમાં એક હું પણ છું. કાશ્મીરથી પ્રોફેસર ત્રિલોકનાથ ગંજુ સાહેબ આવે છે શારદા લિપિ ભણાવવા માટે, મૈસૂરથી S જગન્નાથજી આવે છે, અને મેન્યુસ્ક્રિપ્ટના સિદ્ધાંતો, ટેક્સ્ટ એડિટિંગના સિદ્ધાંતો ભણાવવાનું કામ હું કરું છું. અમે 3, અને ચોથા કલકત્તાના રત્ના બાસુ છે, એ બંગાળી અને નેવારી લિપિ ભણાવે છે. તો અમારે 4-5 જણ થ્રુ ભારત સરકાર આખા દેશમાં આવી રીતે મેન્યુસ્ક્રિપ્ટ કેવી રીતે મેળવવી, કેવી રીતે કોપી કરવી, કેવી રીતે એડિટ કરવી, કેવી રીતે સાચવવી ઇત્યાદિનું પ્રશિક્ષણ આપે છે ફ્રીમાં. એવા સેમિનારમાં રાઠવા સાહેબ તમે ક્યારેક મોકલો તો જજો તમે. હા, ટૂંકમાં ભુજમાં થવાનું છે એપ્રિલમાં. છોકરાઓ ફ્રી હોય તો મોકલજો. હા, સારું. ત્યાંથી આપણે આગળ વધીએ તો હમણાં મેં કીધું એમ, અહીં આગળ મદ્રાસમાં એક અડ્યાર લાઇબ્રેરી છે, ચેન્નઈમાં કઈ છે, ચેન્નઈમાં અડ્યાર લાઇબ્રેરી છે. ત્યાં પણ 3 લાખથી વધારે હસ્તપ્રતો ભેગી કરવામાં આવેલી છે.
અડ્યાર એ મદ્રાસના એક એરિયા સબબ એરિયાનું નામ છે. જેમ આપણે અમદાવાદમાં આસ્ટોડિયા કે રાયપુર નામ હોય ને અથવા ત્રણ દરવાજા, એવો મદ્રાસ, જૂનું મદ્રાસ અત્યારનું છેલ્લી, એમાં એક એરિયાનું નામ છે અડ્યાર. એ અડ્યારની અંદર બધી સંસ્કૃત હસ્તકળાઓ ભેગી કરેલી છે. ભારતની કેટલીક મોટી મેનેજમેન્ટ લાઇબ્રેરીઓમાં અડ્યારને ગણવામાં આવે, આને ગણવામાં આવે છે, જેસલમેર મોટી ગણવામાં આવે છે. પછી હમણાં મારું અહીં જે ધ્યાન ગયું ત્રિવેન્દ્રમમાં, એ ત્રિવેન્દ્રમમાં કેરલા યુનિવર્સિટી પાસે મેનેજમેન્ટનો મોટો સંગ્રહ છે. અહીં આંધ્રપ્રદેશમાં જે તિરુપતિ છે, એ તિરુપતિમાં પણ વેંકટેશ્વર સંસ્કૃત મેન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરી છે અને ડાયરેક્ટર રમણ રેડ્ડી છે. તો તિરુપતિમાં પણ તિરુપતિ બાલાજી મંદિરના હસ્તક એક હસ્તકનો સંગ્રહ પડેલો છે. અહીં આગળ છે મૈસૂરની અંદર પણ એક સંગ્રહ મેં જોયો. મૈસૂરનો સંગ્રહ બહુ મહત્વનો છે. ત્યાં મૈસૂર યુનિવર્સિટી પાસેથી જે રોડ પસાર, તમારા યુનિવર્સિટીના પાસેના રોડ શું રાજમહેલ રોડ કહો છો, એમ મૈસૂર યુનિવર્સિટી પાસેથી જે રોડ પસાર થાય એનું નામ છે કૌટિલ્ય માર્ગ. મેં ઓલા કૌટિલ્ય માર્ગ કેમ નામ આપ્યું? તો જે ચોકડી પડે છે ને યુનિવર્સિટી આ બાજુના ભાગમાં, જે ચોકડી પડે છે એની આ બાજુના ભાગમાં રોડ ઉપર છે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે. સાદું નામ છે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ. ત્યાં આગળ આખા દેશમાંથી ક્યાંય નહીં ના મળે, પણ કૌટિલ્યના અર્થશાસ્ત્રની હસ્તપ્રત ત્યાંથી મળે. એટલે રોડનું નામ કૌટિલ્ય માર્ગ આપી દીધું. આખા દેશમાંથી કૌટિલ્યની હસ્તપ્રત અર્થશાસ્ત્રની એ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સંગ્રહાયેલી છે. હું જોઈને આવ્યો છું અને ત્યાં એસ જગન્નાથ સર્વિસ કરે છે, જે મૈસૂરથી ભણાવવા આવે છે. મેં કીધું ને, તો મૈસૂરમાં જાઓ તો બધા રાજાનો મહેલ જોઈએ છે, સુખડના સાધુ ખરીદી લાવે છે, પણ જોડે જોડે કૌટિલ્ય માર્ગ ઉપર પડે અને ત્યાં ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ નામનું 4 રસ્તા ઉપર જ ઉભેલું મકાન છે, જુદું બેલા જેવું છાપરાવાળું મકાન છે, તરફ જુદું તરી આવે છે, પણ એ કૌટિલ્ય માર્ગ ઉપર કૌટિલ્યની હસ્તપ્રતો છે. મૈસૂરના મહારાજાની પણ એક જુદો સંગ્રહ વિદ્યાવારિધિ એવું એક નામ છે, એ પણ હું જોવા નથી પામ્યો. પછી તમે પૂનામાં VORI છે, ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ દેશની બીજી એક મોટી સંસ્થા કે જ્યાં હસ્તકળાઓ સખત છે, જ્યાં મહાભારતની ક્રિટિકલ એડિશન બનાવવામાં આવે. બરાબર? VORI ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તમને ઇન્ટરવ્યુમાં કોઈ પૂછશે, હા VORI એટલે શું, પૂનામાં અથવા કઈ મેનેજમેન્ટ લાઇબ્રેરી છે, આવું જનરલ નોલેજની દ્રષ્ટિએ તમને ખબર હોવી જોઈએ કે તમારી સંસ્કૃતિ હસ્તપ્રતો ક્યાં ક્યાં છે આ દેશમાં. બરાબર ને? આ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. પછી સંશોધન તો પછી થશે, ક્યાં કોના ગજવામાં શું કેટલા પૈસા પડ્યા છે તો ખબર હોવી જોઈએ ને આપણને. બરાબર છે? પછી વડોદરામાં આવો. વડોદરામાં પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ પ્રિન્ટેડ લાઇબ્રેરી તો બનાવી છે પુસ્તકોની, પણ એક ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ત્યાં પણ, બંનેનું નામ સરખા જ છે, ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ એટલું સાદું જ નામ છે. બરાબર? ત્યાં કીર્તિ સ્તંભો પાસે એનું બસ સ્ટેન્ડ છે, ત્યાં આગળ જ છે આ સંસ્થા. તો ત્યાં પણ ઘણી બધી હસ્તપ્રતો છે. આ વડોદરામાંથી શું નીકળ્યું? રામાયણની ક્રિટિકલ એડિશન બની. મહાભારતનું ક્રિટિકલ એડિશન હસ્તપ્રતોમાંથી કોણે બનાવી? પૂનાવાળાએ. મહાભારતની નીકળ્યું. એમાંથી પ્રેરણા લઈને આપણે ગુજરાતમાં વડોદરાની અંદર ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રામાયણની ક્રિટિકલ એડિશન બહાર પાડવામાં આવી અને સાથે સાથે નાટ્યશાસ્ત્રની પણ ક્રિટિકલ એડિશન ત્યાંથી બહાર પાડવામાં આવી છે. બરાબર? અને એની જોઈને અમદાવાદની અંદર જે ભોજે વિદ્યા ભવન છે, એ લોકોએ હમણાં શ્રીમદ ભાગવતની ક્રિટિકલ એડિશન બહાર પાડી. પૂનાનું છે, ગુજરાતમાં સારું લાગે. અમદાવાદના ભોજે વિદ્યા ભવન વડાભાઈ જયસિંહભાઈ HK કોલેજની પાછળ આવેલું છે. કોઈક વાર જાઓ તો મેનેજમેન્ટ લાઇબ્રેરીની મુલાકાત લેજો. હા, તો ત્યાંથી એ નીકળ્યું છે.
ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટે નાટ્યશાસ્ત્ર પછી વિષ્ણુ પુરાણની પણ ક્રિટિકલ એડિશન બહાર પાડી, એ બી કારણ છે. હવે આ દેશમાં આટલી બધી જગ્યાએ આપણને બહુ ઓછી નામ આવે તો ઘણા બીજા સંગ્રહો છે, વ્યક્તિગત સંગ્રહો પણ ઘણા બધા છે. અંગ્રેજો જે અહીંયા 150 વર્ષ રાજ કરી ગયા એ દરમિયાન એ લોકો અહીંથી વસ્તુઓ ઉપાડી ગયા, હસ્તકલા, ધન દોલત ને કોઈનું હીરો ને એ બધું તો લઈ જ ગયા લોકો, જે દેખીતી રીતે સીધું, પણ આવું જ્ઞાનરૂપી ધન પણ લૂંટાઈ ગયા. એ ક્યાં રાખ્યું છે? એટલે કે ભારત બહારના હસ્તપ્રતોના સંગ્રહની પણ તમને માહિતી, જાણકારી, કાર્ય સાંભળેલું હોવું જોઈએ. તો લંડનની અંદર, ઇંગ્લેન્ડના લંડન સિટીની અંદર ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી, એનું નામ છે ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી. એ બ્રિટિશ લાઇબ્રેરીનો એક ભાગ છે. બ્રિટિશ લાઇબ્રેરી મુખ્ય નામ, એનો એક ભાગ એ ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી. એનો મતલબ એ છે કે ભારતમાંથી લઈ ગયેલી હસ્તપ્રતો ત્યાં ભેગી કરી છે, બરાબર. અને એ જ લંડન સિટીમાં એક બીજી હમણાં નવી સંસ્થા બની છે, છેલ્લા 20 વર્ષથી બની છે. એ વેલકમ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિસિન છે. વેલકમ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિસિન. આ પણ ગૂગલ સર્ચમાં જોજો એટલે ખબર પડશે. એણે ભારત દેશમાંથી બધી આયુર્વેદની હસ્તપ્રતો ઉઠાવી લીધી છે. આ વેલકમ ઇન્સ્ટિટ્યૂટમાં જે પહોંચ્યું છે દેશમાંથી, એમણે સાહિત્યમાં, ફિલોસોફીમાં રસ નથી, બહારની બધી જડીબુટ્ટીઓ લઈ જાઓ. વેલકમ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિસિન એમાંથી દવાઓ બનાવવાનું કામ કરે, અને બધી ભારતની આયુર્વેદની હસ્તપ્રતો ત્યાં છે. એની વેબસાઇટ જોશો, ભારતની કોઈ સંસ્થા તમને માહિતી નહીં આપે એટલી ભારતની હસ્તપ્રતોની માહિતી એ લોકો આપે છે. બધી ફ્રીમાં ડાઉનલોડેબલ, દુનિયાભરના કેટલોગ મૂકી દીધા છે. બર્લિનમાં, જર્મનીમાં કેટલાક હસ્તપ્રતના સંગ્રહો છે, ફ્રેન્ચમાં છે, હા, ફ્રાન્સમાં પણ કેટલું પહોંચ્યું છે. અને થોડા 6ઠી 7મી સદીના પણ સંદર્ભને મારે કહી દેવો છે ઉતાવળે, અને ઈસુસન પૂર્વેના પણ એક બે સંદર્ભને કહેવાય છે. સમ્રાટ અશોક, ઈસુસન પૂર્વે 250, ઈસુ ખ્રિસ્તની પણ પહેલા 250 વર્ષ પહેલા સમ્રાટ અશોક. એણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. કલિંગ ઉપર ચડાઈ કરીને ધર્મ પરિવર્તન થયું બૌદ્ધ સાધુઓના સંપર્કથી. એણે એના દીકરાને ચાઇના બાજુ મોકલ્યો, અને દીકરીને એણે મોકલી શ્રીલંકામાં. બોધિ વૃક્ષની એક ડાળ લઈને મોકલી. જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન થયું તે બોધિ વૃક્ષની એક ડાળ રોપો કરી અને શ્રીલંકામાં. અને તે વખતે બૌદ્ધ જાતક કથાઓ અને બૌદ્ધ ત્રિપિટકોના ગ્રંથોની હસ્તપ્રતો શ્રીલંકામાં ઈસુસન પૂર્વે 250માં પહોંચાડી. અને ત્યાં એના સિંહાલી ભાષામાં અનુવાદો થયા. ઈસુસન પૂર્વે એમાંથી થેરવાદ ઉભો થયો. બૌદ્ધોના 3, મહાયાન, હીનયાન અને ત્રીજો થેરવાદ છે. થેર એટલે સ્થવિરોનો, ગરડાઓનો વાદ, થેરવાદ. દીકરો જો ચાઇના બાજુ ગયો, નેપાળ બોર્ડર ક્રોસ કરીને, એ પણ હસ્તપ્રતો લઈ ગયો ચાઇનામાં. આ ઈસુસન પૂર્વે ઘટના હતી કે સમ્રાટ અશોકે પોતાના છોકરા અને છોકરીને દ્વારા પુસ્તકો મોકલ્યા. 650ની આજુબાજુ, અને એની પહેલા કુલ 3 ચીની યાત્રીઓ આ દેશમાં આવ્યા છે. સૌથી પહેલો આવ્યો છે ફાહિયાન, બીજો આવ્યો ઇત્સિંગ, ત્રીજો હ્યુએન્સન. આ 648માં આવ્યો. જે વખતે બાણભટ્ટી જીવતા સમ્રાટ હર્ષવર્ધનનું રાજ્ય 648 એટલે છેલ્લો હિન્દુ રાજા. એના વખતમાં હ્યુએનસંગ આવ્યો. હવે આ પેલો જે ઈસુસન પૂર્વે ગયેલો ને સમ્રાટ અશોકનો છોકરો ત્યાં ગયો, અને ચાઇનામાં બૌદ્ધ ધર્મનો ધીમે ધીમે ફેલાવો થવા માંડ્યો. એટલે ત્યાંના લોકલ માણસોને થયું કે ભગવાન બુદ્ધ
જન્મ્યા છે એ જગ્યા જોવી જોઈએ આપણે. એટલે ભારતને કૌતુકથી જોવા, બુદ્ધ ધર્મ ક્યાં જન્મ્યો હતો, ભગવાન બુદ્ધ ક્યાં ફર્યા હતા, ક્યાં એમને દાટ્યા, ક્યાં સ્તૂપ છે, એ બધું જોવા માટે આ ચીની યાત્રીઓ પગપાળા આવ્યા. અને આવીને પાછા ગયા ત્યારે ખાલી હાથે ના ગયા. અહીંની બધી જ બુદ્ધ ધર્મની હસ્તપ્રતો ઉંચકી લઈ ગયા. અને ત્યાં ચાઇનીઝ ભાષામાં રમત થાય, જેમ શ્રીલંકામાં સિંહાની ભાષામાં રમત થયા. અને પછી તો ત્યાં મલેશિયા અને સિંગાપુર અને જાવા સુમાત્રાના ટાપુ, આ બધું પૂર્વના બધા ટાપુઓમાં બૌદ્ધ ધર્મ ફેલાયો. આ બાજુ નીચે રંગોનું આપણે ભૂલી ગયા, મ્યાનમાર અત્યારે આધુનિક નામ જે છે ને, નીચે જૂનું નામ બ્રહ્મદેશ, નીચેનો ભાગ છે ને, જૂનું નામ બ્રહ્મદેશ છે, અત્યારે મ્યાનમાર છે. અત્યારે રંગોલ, એનું કેપિટલનું નામ છે રંગૂન. ચોખાની મિલો હતી, આપણા ગુજરાતના બધા પટેલો ત્યાં પહોંચ્યા હતા. રંગૂનમાં એ જમાનામાં ચોખા છડવાની, ડાંગર છડવાની મિલો ગુજરાતીઓના હાથમાં હતી. ત્યાં બૌદ્ધ ધર્મના આજે પ્રભાવ છે. તો બુદ્ધ ધર્મની હસ્તપ્રતો લઈને એના પર કામ કરવું હોય તો તમારે શ્રીલંકા જવું પડે, તમારે બ્રહ્મદેશ જવું પડે, તમારે ચાઇનામાં જવું પડે. બુદ્ધચરિત ભારતમાં ન સચવાય, અશ્વઘોષનું એના અમુક સર્ગ સંસ્કૃતમાં ભારતમાં રહ્યા 14 સર્ગ, પણ કુલ 28 સર્ગનું છે. એ પછીના સર્ગો બધા ચાઇનીઝ ભાષામાં હોય છે. એ ચાઇનીઝ અનુવાદને આખરે ફરી વખત સંસ્કૃત કરી અને આખું બુદ્ધચરિત્રનો ઉપયોગ કરવામાં આવે. તો સંશોધન માટે ભૌગોલિક રીતે તમારે આટલી બધી જગ્યાએ હાથ લાંબા કરવા પડે, હસ્તપ્રતો ભેગી કરવી પડે. બરાબર. સંસ્કૃતનો, પ્રાચીન ભારતનો ગ્રંથનો સમૃદ્ધિનો ક્યાસ કાઢો, કેટલી હસ્તપ્રતો ક્યાં ક્યાં ફરતી હશે. બરાબર. તમને આ બધા પોઈન્ટ્સ વાળાના સ્થાનો કીધા છે, આટલી જગ્યાએ તો ફરી આવ્યો છું જઈને. બરાબર. પણ હજી ઘણી છે કે જેના નામ સાંભળીને પહોંચવાનું કારણ બાકી છે. ઓકે. તો મિત્રો, આ હસ્તપ્રતોના ભંડારોની વાત થઈ. હવે આમાં આ કંઈ ઢગલો કર્યો હોય શું આપણે કીધું કે એની વાત જુદા જ લેક્ચરમાં કરીશું. તારા પ્રશ્નો ધ્યાન રાખીશ, જવાબ આપીશ. એમણે 300 નકલ કરાય ને, એનો પ્રભાવ કેવો રીતે પડે એવો તારા પ્રશ્ન અત્યારે કરવો જોઈએ. મેં કીધું મોર નાચા આંગણ મેં કિસને જાના, આવો કોઈ પ્રશ્ન થાય તો એની નકલો કરો, બીજાને ખબર પાડો આપણે કંઈક છીએ. એટલે હેમચંદ્ર એક કોપી કરીને બેસી રહ્યો તો ભારતમાં ખબર ના પડે, પણ 300 નકલ કરાય આખા દેશમાં વેચે એનો ફેર શું પડે? આવો પ્રશ્ન પૂછવો જોઈએ. મોકલી પણ પછી થયું કંઈ એનું એવું પૂછવું જોઈએ. સનતભાઈ, એવું મારે જોવામાં આવ્યું છે, સાઉથ ઇન્ડિયન મદ્રાસ કાંટાએ લઈને ધૂપ કરી શાકુંતલની હસ્તપ્રતો ભેગી કરવાની સાથે શાકુંતલીની ટીકાઓ પણ ભેગી કરી છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરાલા, ત્યાંની 13મા 14મા સૈકાને 11મી સદીમાં હેમચંદ્ર થાય, 13મા 14મા 15મા સૈકાના આ ટીકાકારો સંસ્કૃત નાટક પર ટીકા લખાય ત્યારે કોઈ શબ્દોનો અર્થ આપી રીતે લખે છે ઈતિ હાઈમાં. આવું હેમચંદ્રાચાર્ય અર્થ આપે છે. એની અસર થઈ છે પ્રાચીન મધ્યકાલીન 13મી 14મી મલ્લિનાથ વગેરે. એ બધાએ હેમચંદ્રાચાર્યના અભિધાન ચિંતામણી શબ્દકોશનો રેફરન્સ ટાંક્યો છે કે આના કોશમાં આવું છે. એથી સાબિત થયેલી આ વાત સાચી છે. ગુજરાતથી આટલે દૂર બેઠેલા માણસો હેમચંદ્રાચાર્યનું નામ દઈને કે આ માણસે આવો અર્થ કરે છે શું, એટલે સેલ્યુટ કરવી પડે કે સિદ્ધરાજ જયસિંહે જે કામ કરાવડાયું એના ફળ આવ્યા. નિષ્ફળ ગઈ નથી એ પ્રવૃત્તિ. બધા જ જૂના ટીકાકારોમાં હેમચંદ્રાચાર્યનો રેફરન્સ મળે છે. આની પર તમારે સંશોધન કરવું કરી શકાય કે હેમચંદ્રાચાર્યનો ગુજરાત બહાર ક્યાં ક્યાં પ્રભાવ પડે છે અને કેટલા ટકા પડે છે. અમરકોશની સાથોસાથ હેમચંદ્રાચાર્યને યાદ કરી હતી. અમર હા તો બધા લખે કે અમરકોશમાં આવો અર્થ આપે છે, પણ અમરકોશથી દૂર જઈને હેમચંદ્રાચાર્ય કોઈ નવો શબ્દાર્થ
આપ્યો હોય તો એના કોટેશન્સ દક્ષિણ ભારતના કોમેન્ટેટરમાં મેં વાંચ્યા છે. આ પ્રમાણે એ જરૂરી નથી કે રેલવે હોય વિમાન હોય તો જ્ઞાનનો પ્રસાર થાય. જે જમાનામાં માણસે પગે ચાલીને જવું પડતું અથવા બળદગાડામાં જવું પડતું અથવા તો ઘોડો ફાસ્ટેસ્ટ કયું ચાલે ઘોડાથી વધારે હતું ને એ વખતે જ્ઞાનનો આવો પ્રસાર થયો છે. અને હવે તમે ફરિયાદ કરો સાહેબ મારે કામ કરવું પણ મને ચોપડી નહીં મળતી ત્યાં લગોચા મારવાનું મન થાય કે તું ટેકનોલોજીના જમાનામાં આ વસ્તુ મને મળતી નથી, પુસ્તક નથી મળતું, હસ્તગત નથી મળતી, એવી કઈ વાત થાય ના થાય. હા, આટલા સ્માર્ટફોન વાપરીએ છીએ, બધું તમારા હાથમાં જ છે, તમે વાપરી જાઓ.